સુરતના વેસુમાં આજે આગની ઘટના બની હતી। જીએસટીની ચોરી પકડતી ડીજીજીઆઈની ઓફિસના રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી, જેના પગલે મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હોવાની શક્યતા છે। સુરત શહેરના વીઆઈપી રોડ પર આવેલ ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સની ઓફિસમાં આજે સવારે આગની ઘટના બની હતી। આગ ઓફિસના ચોથા માળે આવેલા રેકોર્ડ રૂમમાં લાગી હોવાથી ટેક્સ ચોરીને લગતા અનેક મહત્વના દસ્તાવેજો અને ફાઇલો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા છે। ફાયર વિભાગે ભારે જહેમત બાદ 2 કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો। આગની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના વેસુ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી સહિત 3 ફાયર સ્ટેશનની 6 થી વધુ ગાડી અને ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। 2 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। ધુમાડો વધુ હોવાથી ઓક્સિજન માસ્ક પહેરી કામગીરી કરાઈ હતી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ રેકોર્ડ રૂમમાં રહેલી ફાઇલોને આગ અને પાણીના કારણે વ્યાપક નુકસાન થયું છે। આગ લાગવાનું પ્રાથમિક કારણ અગમ્ય જણાવાયું છે। જોકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી। જીએસટી જોઈન્ટ કમિશનર ગુરુશ મથારુ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।